ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ બળ આગળના એમસીક્યુ માટે. હવે આપણી પાસે આગળ એક એમસીક્યુ છે કે એક્સ અક્ષ પર 2 કિલોગ્રામ દળવાળા પદાર્થોને ઉગમ બિંદુથી 1 મીટર, 2 મીટર, 4 મીટર, 8 મીટર આવી રીતે અનંત અંતર હોય મૂકેલા છે. તો આવા દળ વિતરણને કારણે ઉગમ બિંદુએ મળતું કુલ સ્થિતિમાન બરાબર ખાલી જગ્યા. આપણે વાત કરીએ છીએ સ્થિતિમાનની, તો સ્થિતિમાન એટલે ફાઈ. સ્થિતિમાનનું સૂત્ર છે આપણી પાસે -gm/r. સ્થિતિમાનનું સૂત્ર છે -gm/r. એટલે વાત એવી છે કે ઉગમ બિંદુ પર આ 2 કિલોગ્રામ દળનો પદાર્થ છે અને ત્યાંથી 1 મીટર, 2 મીટર, 4 મીટર, 8 મીટર આવી રીતે અનંત અંતરો સુધી દળો મૂકેલા છે. તો દરેક દળ વડે અહીંયા સ્થિતિમાન આપણે ચેક કરવાનું છે. દરેક દળ વડે અહીંયા સ્થિતિમાન ઉગમ બિંદુ પર ચેક કરવાનું છે. તો આના વડે સ્થિતિમાન φ1 કહીએ, આના વડે સ્થિતિમાન φ2 કહીએ, આના વડે સ્થિતિમાન φ3 કહીએ, આના વડે સ્થિતિમાન φ4 કહીએ. આવા દરેક સ્થિતિમાનનો સરવાળો કરવો પડે ત્યારે તમને કુલ સ્થિતિમાન મળશે. તો કુલ સ્થિતિમાન φ = φ1 પ્લસ φ2 પ્લસ φ3 પ્લસ φ4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ફાઈના સૂત્રમાં ખાસ અહીંયા એક દળનો પદાર્થ મૂકીએ અને આપણે m1 કહીશું, અહીંયા બીજો દળ મૂકીએ અને આપણે m2 કહીએ, અહીંયા ત્રીજો દળ મૂકીએ m3, m4 એવી રીતે અનંત અંતર સુધી દળો મૂકવાના છે. રેડી? તો સૂત્ર છે આપણી પાસે gm1/r1 પહેલું અંતર, gm2/r2 -gm3/r3 -gm4/r4 આવી રીતે ઘણા બધા આવી રીતે દળો આપણે મૂકેલા છે. રેડી? હવે એક્સ અક્ષ પર 2 કિલોગ્રામ દળવાળા પદાર્થોને ઉગમ બિંદુથી આટલા અંતરે મૂકેલા છે. તો ઉગમ બિંદુ પર આપણે શોધવું છે. તો આ બધા 2 કિલોગ્રામ દળના પદાર્થ છે. થોડી રકમમાં મિસ્ટેક છે. આ બધા 2 કિલોગ્રામ દળના પદાર્થ છે. તો આમાંથી જી અને બધા 2 કિલોગ્રામ દળના પદાર્થ છે એટલે એમ કોમન કાઢ લો માઇનસ સાથે. તો વધે શું? 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 પ્લસ 1/r4. અહીંયા એમ દળનો પદાર્થ છે એવું સમજી લઈએ. એમ બરાબર 2 કિલોગ્રામ છે. માઇનસ જે બહાર કાઢ્યો 2 ને અંદર આપી દો તો 2/, અહીંથી અંતર 1 છે, અહીંથી અંતર 2 મીટર છે તો 2/2, અહીંથી અંતર 4 મીટર છે, અહીંથી અંતર 8 મીટર છે, પ્લસ અપ ટુ ઘણા બધા. એમને આપણે આપી દીધો અંદર. રેડી? માઇનસ જી. હવે જો તો હવે સાદુરૂપમાં આપણી પાસે કંઈક આવું બને 2/1, 2/2, 2/4, 2/8. ઓકે, આનું સાદુરૂપ આપણી પાસે છે નહીં. હવે જો આને સીધી રીતે સોલ્વ કરીએ તો જો 2 બહાર કાઢી નાખું તો અહીંયા 1 વધે. ઓકે ને? અહીંયા 1/2 વધે, 1/1 યાદ રાખો, 1/4 વધે, 1/8 વધે, આ રીતે વધે. હવે આ બ્રેકેટનું સાદુરૂપ ઇન્ફાઇનાઇટ માટે આ જે પોર્શન છે આખો ભાગ
એ સમગુણોત્તર શ્રેણી અનંત સમગુણોત્તર શ્રેણીનો એક વિભાગ પડે આપણે, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. તો એનું સાદરૂપ આપવા માટે આપણે જરા પ્રયત્ન કરીશું. 2gm. તો આ પદને સોલ્વ કરવા માટે એક સૂત્ર છે આપણી પાસે, a/1 - r. આ પદને સોલ્વ કરવા માટેનું સૂત્ર a/1 - r આપણી પાસે સૂત્ર છે. રેડી? હવે એ સૂત્રને સોલ્વ કરીએ તો a એટલે પ્રથમ પદ અને r એટલે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. બીજું પદ ભાગ્યા પ્રથમ પદ એટલે પ્રથમ પદ આપણી પાસે 1 છે, તો સાદરૂપમાં 2g એ બરાબર 1 લખી નાખીએ. 1 એઝ ઇટ ઇઝ. r એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ. બીજું પદ 1/2 છે, એના ભાગ્યા પહેલું પદ એટલે 1, એટલે 1/2/1 એટલે 1/2. આ ટોટલ સાદરૂપ આપણને મળે -2g. 1 માંથી 1/2 જાય એટલે 1/2 વધે અને 2 ઉપર જશે, તો જવાબ આવશે આપણી પાસે -4 × g. આ 5 તમને મળ્યું 4 × g. આ 4 × g કેવી રીતે મળે? તો આના વડે અહીંયા સ્થિતિમાન, આના વડે અહીંયા સ્થિતિમાન, આના વડે અહીંયા સ્થિતિમાન ને આના વડે અહીંયા સ્થિતિમાન. આ દરેક સ્થિતિમાનનો સરવાળો થાય એટલે આપણને આ રીતે કિંમત મળે -4 × g. તો આપણો જવાબ મળે. આપણો જવાબ. ચાલો આગળ MCQ. ચાલો આગળ MCQ છે, પૃથ્વીની આસપાસ તેની સપાટીથી 0.25 × 10⁶ મીટર ઊંચાઈએ એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે. ઉપગ્રહ પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષીય ઝડપ શોધો. પૃથ્વીની ત્રિજ્યા RE આપેલી છે 6.38 10⁶ મીટર અને સ્મોલ g તમારે લેવાનો છે 9.8 મીટર/સેકન્ડ². રેડી? કક્ષીય ઝડપનું સૂત્ર તમારી પાસે છે gm/r, જ્યાં r એ પૃથ્વીના કેન્દ્રથી અંતર ગણવાનું છે, એટલે આપણે એને RE + h લખી શકાય. gm. રેડી? ઓકે. હવે આખા પદને સોલ્વ કરવો તો તમારી પાસે આ એક સેટ થઈ શકે છે. સ્મોલ g એટલે gm/r². તો gm બરાબર શું થાય? g × r². તો એ પદને અહીંયા સોલ્વ કરીએ. gm/r² એટલે g × r² / RE + h. r એટલે RE. રેડી? કિંમત મૂકો, સાદરૂપ આપો. g એટલે 9.8, RE એટલે 6.38 10⁶ મીટર, RE એટલે 6.38 10⁶ મીટર ઊંચાઈ. h આપેલી છે આપણને 0.25, h આપે છે 0.25 10⁶ મીટર, 0.25 × 10⁶ મીટર. ટોટલ સાદરૂપ તમે આપો છો તો એ જવાબ આવે છે 7.76 મીટર/સેકન્ડ. જેને કિલોમીટર/સેકન્ડમાં ફેરવવું હોય તો 7.76 કિલોમીટર/સેકન્ડ મળે. આ છે કક્ષીય વેગ. સૂત્ર આપણી પાસે આ રીતે ગોઠવણ છે. ટેક્સ્ટ બુકની થિયરીનું સૂત્ર છે. આપણી પાસે આ રીતે. તો એક ટોપિક આ તમારી પાસે સેટ થઈ શકે છે કક્ષીય વેગ માટે. ઓકે. બીજો પોઈન્ટ, એક ગ્રહની ત્રિજ્યા અને ઘનતા પૃથ્વી કરતાં બમણી છે.
તો પૃથ્વી અને આ ગ્રહની સપાટીના નિષ્ક્રમણ વેગ ગુણોત્તર ખાલી જગ્યા મળશે. પૃથ્વી સપાટીના નિષ્ક્રમણ વેગોનો ગુણોત્તર ખાલી જગ્યા. તો પૃથ્વી સપાટી માટે ગુરુત્વ પ્રવેગ જેનું સૂત્ર છે GME/RE². GRE². M એટલે દળ. M એટલે દળ. દળ એટલે કદ ઇન્ટુ ઘનતા, અને કદ એટલે પૃથ્વી ગોળ છે તો એની ઘનતા થાય RE³. તો એ કિંમત અહીંયા લખી નાખીએ 4/3 પાઈ RE³ પરથી. તો આ જીનું સૂત્ર આપણને મળે 4/3 પાઈ G RE ઇન્ટુ ρ. આ જીનું સૂત્ર આપણને આ રીતે મળે ગુરુત્વ પ્રવેગનું. સપાટી પરની વાત છે. આને 1 નંબર આપી દો. હવે ગ્રહની સપાટીની વાત છે. ત્રિજ્યા અને ઘનતા બંને બમણી કરવી છે. તો ગ્રહ પર એટલે GP 4/3 પાઈ G અચળ. ત્રિજ્યા બમણી કરો એટલે 2RE અને ઘનતા બમણી કરો એટલે 2ρ. તો GP બરાબર કિંમત આપણને મળે 4/GE. સમીકરણ નંબર 1 પરથી સેટ થઈ શકે. રેડી? ઓકે. તો આ કિંમત પ્રમાણે સમીકરણ નંબર 2 આપણને આવું મળે. ઓકે. હવે આપણે ગ્રહ માટે નિષ્ક્રમણ વેગનું સૂત્ર VE √2GeRE છે, અને ગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર 2GPRP. આ બંનેનો ગુણોત્તર લઈ લો. તો VE/VP સાદરૂપ આપો એટલે VE ની કિંમત થાય 2GeRE અને VP ની કિંમત થાય 2GPRP. રેડી? કિંમત મૂકી દો, સાદરૂપ આપી દો. દરેકમાં કિંમત મૂકીને સાદરૂપ આપો તો VE/VP નો ગુણોત્તર આવે 2√2. VE/VP નો ગુણોત્તર આવશે 2√2. એટલે ગ્રહ માટે અને પૃથ્વી માટે બંનેના નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર 1/2√2 આવે, જ્યારે ગ્રહની ત્રિજ્યા પૃથ્વી કરતાં બમણી અને ઘનતા પણ તમારી બમણી થાય ત્યારે. આ રીતે એક ટોપિક આખો સેટ થાય. રેડી? ઓકે, ચાલો. આગળ એક ટોપિક છે પૃથ્વીનું સંકોચન થઈને તેની ત્રિજ્યા કેટલી બને તો તે બ્લેક હોલમાં ફેરવાઈ જાય. અને બ્લેક હોલમાં ફેરવાય એટલે એની પાસે એટલી ઘનતા હોય કે જેમાંથી પ્રકાશ પણ બહાર ન આવી શકે. પૃથ્વીનું દળ માસ ઓફ E 5.98 10⁻²4 કિલોગ્રામ લેવું. ઓકે. હવે એક નોટ ખાસ ધ્યાન રાખજો કે પૃથ્વીની સપાટી પરનો નિષ્ક્રમણ વેગ VE પ્રકાશના વેગ જેટલો અથવા એના કરતાં મોટો બને ત્યારે પૃથ્વીમાંના બનેલા બ્લેક હોલમાંથી પ્રકાશ બહાર જઈ શકે નહીં. એટલે પૃથ્વી લગભગ બ્લેક હોલ જેવી થાય.
તો બ્લેક હોલ માટે કોઈ પણ પદાર્થ બ્લેક હોલ બનાવવો છે, બ્લેક હોલ જેવો બનાવવો છે, તો એની કન્ડિશન છે નિષ્ક્રમણ વેગ તમારા પ્રકાશના વેગ કરતાં મોટો અથવા એના જેટલો હોવો જોઈએ. પણ નિષ્ક્રમણ વેગ એટલે પદાર્થને ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર ફેંકવા માટે આપવો પડતો વેગ, એ નિષ્ક્રમણ વેગ. તો આપણી પાસે એ શરતથી આપણે આગળ જઈશું. વી બરાબર આ રીતે. તો પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે GME/RE'. સી વર્ગ મૂળ કાઢો તો અહીંયા વર્ગ થાય, તો 2GME/RE' ઇઝ c². આરને ઉપર આપી દો તો 2GME c² × RE'. રેડી? તો RE' સૂત્ર કરતા બનાવવા છે, તો 2GME/c². RE' સૂત્રમાં કિંમત મૂકી દો, 2 × 6.67 10⁻11 into 5.98 into 10⁻24 divided by 3 × 10⁸ into square. આનો જવાબ આવે 8.86 × 10⁻³ મીટર. સાદરૂપ આપો, એવરેજ લાવો છે તમારે જવાબ, તો 10⁻² મીટર જેવો થશે. એવરેજ લાવો છો તો 10⁻² મીટર જેવું થશે. તમારે ત્રિજ્યા લગભગ આટલી સંકોચાય ત્યારે આ બધી મગજમારી થાય, ત્યારે આ બધી મગજમારી સમજી શકાય. રેડી? ચલો આગળનો એક પ્રશ્ન છે, પૃથ્વીની સપાટી પરથી સમક્ષિતિજ સાથે થીટા કોણે એક પદાર્થને 5 મીટર/સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. હવે અન્ય ગ્રહની સપાટી પરથી સમક્ષિતિજ સાથે થીટા કોણે પદાર્થને 3 મીટર/સેકન્ડના પ્રારંભિક ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અન્ય ગ્રહ પરથી. જો બંને પદાર્થોને ગતિમાર્ગ એક સરખા મળતા હોય તો ઉપરોક્ત ગ્રહની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ G = ખાલી જગ્યા, ગુરુત્વ પ્રવેગ G = ખાલી જગ્યા. પ્રક્ષિપ્ત ગતિ માટે અવધિ આરનું સૂત્ર છે આપણી પાસે v0² sin 2θ/g. રેડી? અહીંયા બંને માટે થીટા સમાન છે, ખાલી શરૂઆતનો વેગ અને g બંનેમાં ફેર છે. તો v0²/g તમને અચળ મળશે. ગતિમાર્ગ એક સરખા મળે છે, અવધિ r પણ અચળ છે, તો v0² ચલે છે g. તો ગ્રહ માટે અને એના માટે ગુણોત્તર લઈ લઈએ, v0² E = GE અને v0² P = GP. તો GE/GP કરીએ તો 5²/3². આના પરથી જીપીની કિંમત શોધવાની હોય, આના પરથી જીપીની કિંમત શોધવાની થાય, તો જવાબ આવે તમારો કંઈક આવી રીતે.
એટલે એવરેજ 3.5 મીટર બાય સેકન્ડ સ્ક્વેર મળે. એવરેજ 3.5 મીટર બાય સેકન્ડ સ્ક્વેર આ રીતે મળે. રેડી? આગળ આગળ એક નાનો એવો દાખલો છે. એમાં છે પૃથ્વીની આસપાસ તેની સરખામણીમાં ખૂબ જ ઓછા દળવાળો ઉપગ્રહ એસ પરિભ્રમણ કરે છે તો ઓપ્શનમાં છે કેન્દ્રગામી પ્રવેગ અચળ હોય, વેગમાનની દિશા બદલાયા કરે, યાંત્રિક ઉર્જા અચળ હોય, યાંત્રિક ઉર્જા સમય સાથે બદલાય, રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે. આ રીતે કંઈક ટોપિક આપેલા છે. એમાં ખાસ ધ્યાનથી જ્યારે પણ કક્ષીય ગતિ થાય, ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે કોઈ કાર્ય ન થાય. કાર્ય થતું નથી એ યાદ રાખવાનું ખાસ ધ્યાનથી. આથી તેની ગતિ ઉર્જા p²/2m એ અચળ મળશે. એટલે કે વેગમાન p = તમને અચળ મળશે. ગતિ ઉર્જા પણ અચળ થાય, પણ ગતિ ઉર્જાનો ઓપ્શન નથી આપ્યો એટલે એની જગ્યાએ રેખીય વેગમાન શબ્દ આપેલો છે. એની જગ્યાએ રેખીય વેગમાન શબ્દ આપ્યો છે તો રેખીય વેગમાન અચળ થાય એવી વાત સમજવાની. રેડી?